નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્યના જિલ્લામાં પ્રથમવાર આંગણવાડી કેન્દ્રોને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં પ્રથમવાર એક સાથે કુલ 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લામાં પ્રથમવાર એક સાથે કુલ 109 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવશે, જેમાં અંદાજે ₹1,232 લાખના ખર્ચે નિર્માણ પામનારી 103 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને આશરે ₹51 લાખના ખર્ચે નવનિર્મિત 6 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટ 2025ના રોજ લોધિકા તાલુકાના મેટોડા ગામ ખાતે એટલે કે આજે યોજાવા જઈ રહ્યો છે. ગોંડલ તાલુકામાં 19 આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં લોધિકા તાલુકામાં મેટોડા 2, ખેડસરા, હરિપરપાળ તથા કોટડા સાંકળી તાલુકામાં કોટડા સાંકળી 5, જૂની મેઘલી 2 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત લોધિકા તાલુકામાં 5, કોટડા સાંગાળી તાલુકામાં કુલ 10, વિછિયા તાલુકામાં 9, જસદણ તાલુકામાં કુલ 16, રાજકોટ ગ્રામ્ય તાલુકામાં 13, જામકંડોરણા તાલુકામાં 8, ઉપલેટા તાલુકામાં 3, ગોંડલ તાલુકામાં 19, જેતપુર તાલુકામાં 14, ધોરાજી તાલુકામાં 6 આંગણવાડી કેન્દ્રોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ અધિકારીઓ હાજર રહેશે. મંત્રી અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીના સઘન પ્રયત્નોના પરિણામે જિલ્લામાં એક સાથે કુલ 109 આંગણવાડી કેન્દ્રોને સુવિધાયુક્ત ભવન મળવા જઈ રહ્યા છે, જેનાથી બાળકો, કિશોરીઓ અને સુગમ્ય વાતાવરણમાં સરકારી યોજનાઓના લાભ મળી રહે તે માટે આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, કારોબારી સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ અને શિક્ષણ સમિતિના ચેરમેન સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેવું સંકલિત બાળ વિકાસ યોજના કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. ધન્યવાદ.